દીકરીની વિદેહમાં તૈયારમાં ચાલી રહેલી હતી ત્યારે એક હડકાયા કૂતરીને અચાનક બેન્ક્વેટ હોલમાં ઘૂસી ગઈ હતી. આ કૂતરાની જોતમાં ત્યારે હજાર મહેમાનો પર હુમલો કરવાનું શરૂ કર્યું, જેના કારણે લગ્ન મંડપમાં નાસભાગમાં મચી ગઈ. 60થી વધુ લોકોનો ઘાયલ થયા, જે ભોગ બનનાર લોકોને અને હુમલાઓનો વ્યાપ અને હિંસક હુમલાઓનો બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો સહિતને 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. જે કૂતરાને માત્ર બેન્ક્વેટમાં હોલના મહેમાનો જ નહીં પરંતુ બહાર શેરીમાં ઊભેલા લોકો પણ પસાર થતા રાહદારીઓને નિશાન બનાવ્યા હતા. જે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 9 વર્ષની મનીષાથી લઈને 66 વર્ષના મદનલાલ અને જેના વૃદ્ધોનો સમાવેશ થાય. આટલું જ નહીં પણ કૂતરો પાછળથી ગામમાં ભાગી ગયો હતો, જેમાંથી ત્યાં અન્ય પશુઓ પણ કરડ્યો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જે આરોગ્ય કેન્દ્ર પર ભારે ભીડ, તબીબી સારવારમાં રસીકરણ ઘટના બાદ તરત જ તમામ ઘાયલો નજીક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી હોસ્પિટલના તબીબોને તાત્કાલિક ધોરણે તમામ 60 ઇજાગ્રસ્તોને અડકવા વિરોધી જેમાંથી રસી આપી હતી, જેમાંથી પ્રાથમિક સારવારમાં રસીકરણ બાદ મોટાભાગના લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક લોકોએ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલોનો સહારો લીધો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.